રંપા કારી તો આઈ હોપ બધા મસ્ત છો. તો આજે ઉત્તરાયણ પછીના રવિવાર છે આજે. તો તમને બધાને ખબર જ હશે કે રવિવારે દરિયાઈ ઉત્તરાયણ મોટા ભાગે થાય છે. મને તો ખબર નથી, પણ મારા 2-3 ભાઈ બહેનો છે એમને કીધું કે આજે દરિયાઈ ઉત્તરાયણ થાય છે. અમે હું બલદેવનો દવો 3 જણા છીએ દરિયાઈ ઉત્તરાયણ કરવા માટે. છે કે ઉત્તરાયણ કરવાને ખાલી જોવા માટે કે કારણ કે આગળ પબ્લિક એનઆરઆઈ બધા બહુ આવે છે. તો આપણે જોઈએ આજે શું શું થાય છે ત્યાં આગળ અને કેવું ફીલ આવશે. આ ટ્રાયપોડ એ બધું લઈ લીધું છે એટલે મસ્ત વિડીયો શૂટ કરીશું. તો તમને આજે બતાવો દરિયાઈ ઉત્તરાયણ. તો ગાઈસ ફાઇનલી તમે જોડાતા રહેજો મારા વિડીયોમાં સ્કીપ કર્યા વગર. તો હવે આપણે બલદેવ છે હવે આવી જઈશું થોડી વાર મિનિટ. તો આપણે સીધા ત્યાં મળીએ. ચલો ગાઈસ અને જોડાતા રહેજો ગાઈસ. અને ચેનલમાં ના આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી મારા વિડીયો તમને આવા નવા મળતા રહે. ચલો ગાઈસ. So you can let your head down. I'll hide all of your worries away, and we don't have to go now. તો ગાઈસ આપણે ફાઇનલી પહોંચી ગયા છે ખંભાતના દરિયા કિનારે. બહુ નજીક છે, પતંગો દેખાય છે અહીંથી. તો અમે ફાઇનલી દરિયા નજીક છે, પતંગો દેખાય છે. ઓહો હો બધી બહુ દેખાય છે. જો તમે જો સોંગ બી મસ્ત હમણાં જ સોંગ વાગે છે એ ઘર બહુ જોરદાર પગે છે. સોંગ બી વાગે છે મસ્ત મસ્ત. જોઈએ હવે. મારું તો હું પહેલી વાર આવું છું. તું બી પહેલી વાર આવે ને? પહેલી વાર. હા તો અમે 2 જણા પહેલી વાર જ આવીએ છીએ એટલે જોઈએ આપણું પહેલી વાર કેવું હોય છે. ખાલી આપણે તો જોવા માટે આવ્યા છે, પતંગો ચગાવવા માટે નહીં. પણ જોઈએ આજે ફૂલ એન્જોય કરીએ છીએ બધા. તો તમે બી જ્યારે બી આવો ત્યારે બહુ સારું, બહુ ભીડ હોય છે, બહુ મસ્ત ચગાવવાની ફૂલ મજા આવશે. ઉત્તરાયણ પછી જે રવિવાર આવે એ રવિવારે દરિયાઈ ઉત્તરાયણ હોય છે ભાઈ. પણ ગાઈસ બહુ વધારે પડતી ભીડ છે. જો તમને બતાવું, જો પતંગો જો તમે ખાલી જો કેટલી પતંગ, નરી પતંગો દરિયાઈ. તો ગાઈસ તમે આવો તો પતંગ લઈને નહીં આવો તો ભાઈ પતંગ હોય તમને મળી જાય. તો તમને જોઈએ કે તમને પતંગો દ્વારા બધું મળી જશે. બહુ મોટી મોટી પતંગો મળશે, અલગ અલગ ભાતની પતંગો મળી જશે. તમે આખું લઈને આવવાની જરૂર નહીં. ભાવ તો મતલબ નોર્મલ જ જે હશે એ રહેશે. પણ ચાઇના દોરીનો યુઝ નહીં કરવા દે કે એને એવું છે ને. હા ચાઇના દોરીનો યુઝ નહીં કરો. જે નોર્મલ જે દોરી હશે એનાથી યુઝ કરો, કારણ કે કોઈને હાનિ ના જોઈએ. હા અને વાપરવી ના જોઈએ, એટલે નુકસાન ના કરી. કે એ રીતે સરકારી રીતે આમ ઉજવવામાં આવે છે મસ્ત. જો બધા પતંગો લઈને જાય છે. Life on replay, don't need to make plans, it's all in your hands. I'm too busy, I'm spending all my time with you, driving through this. ભાઈ લૂંટ લીધી, પરલ લૂંટ લીધી ભાઈ. અરે બે લૂંટી બે. ફાઇનલી અમે અંદર આવી ગયા છે ભાઈ. એટલી બધી ભીડ છે, એટલી બધી પતંગો ઉડે છે. તમે જો નર્યું પબ્લિક જ છે ભાઈ. ખરેખર બહુ મજા આવી ગઈ, જોરદાર મજા આવી ગઈ. જોઈએ આજે શું થાય છે. પબ્લિક તો તમે I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. I've seen your smile light up the darkest rooms. I'll put your love on top 'cause I know you will too. You get more beautiful like flowers bloom. I've never felt this yet, it feels like deja vu. So you can let your hair down. હાય યુટ્યુબ માં ચડશે ભાઈ. યુટ્યુબ માં આવે તો યુટ્યુબ માં લઈ લેજો. ચલો હવે બોરી આપણે મળી જશે બધું જ આપણે. આય જાઓ આય છે. હા મારી રંપા કારી. જો એક મસ્ત પતંગ ગયો તમને, બહુ મોટી પતંગ. હવે ખબર કયા દોરીથી ચગાવ કોને ખબર હોય. મોટો તાર દેખાય જ મનતો હોય. જો તમને બતાવું ખાલી, જો કોઈની તાકાત જ નહીં કાપવાની. જો બંગો પાછો જ ના પડે. શું થયું ભાઈ? જોરદાર પતંગ હતી, કોઈની તાકાત જ નહીં કાપા બાપાની. કોઈ અડી ના કોઈ લઈ ના કે. પણ જો લાઈટ ના તાર ઉપર પડી ગઈ તો બેઠા હાજર થઈ જાય બધાને. તો કરંટ લાગી શકે. એટલે તમે આવું બધું કોઈ દિવસ કરતા નહીં. તો ત્યાં આગળ મીઠું જ પકવાના છે. મોટા મોટા કુંડ બનાવે છે પારીઓ બાંધીને.
એ રીતે બાંધેલી છે અહીંયા. તો એ બીજું પાણી ભરેલું છે. પછી જ્યારે પાણી હુકાતું જાય ત્યાં ત્યાં મીઠું પકવાય. તો દરિયા કિનારે ઠેક સુધી આવા બધા માટે આખું રચના બનાવેલી છે આખી. ગાઈસ જુઓ અમારા હાલત શું થઈ ગયો છે. એટલે આ મીઠાના કુંડ છે અમે લોકો અહીંથી મેં કીધું બાતા એમ જો મુક્ત આ કરતાં નીકળી જશું બહાર. પણ એટલા મોટા વચ્ચે ગલીઓ છે પાણીની, કારણ કે સામાન્ય માણસ કૂદી ના શકે. તો આપણે હિંમત કરી દીધું આવું થઈ તો પડી ગયા. પછી હાથ બાદ ધોયો. જો આ કેટલો ખાર છે તમે જોઈ શકો છો. જો આ ખાર કેટલો બધો છે. જો વ્હાઈટ સ્કીન થઈ ગઈ છે આખી. હાથ એવું ધોયું ને તો ચલો હજુ આ જોઈએ પતંગ ઉત્સવ કેવો ચાલી રહ્યો છે. તો ચલો ગાઈસ. I wish I could live this life on replay. Don't need to make plans. It's all in your hands. I'm too busy. I'm spending all my time with you. Driving through the states. Don't know what awaits. It don't matter. I'm spending all my time with you. I'm spending all my time. I'm spending all my time with you. I'm spending all my સવારમાં લાઇટો નથી એટલે ફોનમાં ચાર્જિંગ નહોતું કર્યું, પણ 30% ચાર્જિંગ હતું. અને સેમસંગ ગેલેક્સી એ આખો દિવસ આપણો સાથ આવે. કાલે છેલ્લે એનું બહુ ઓછું ચાર્જિંગ થઈ ગયું હતું. 3-4% થઈ ગયું હતું. એટલે વિડીયો શૂટ નહીં કર્યો બહુ ખાસ. ગાઈસ ખરેખર એટલી મજા આવી ગઈ છે, બાલ દિલ ખોલીશ મજા આવી ગઈ છે. તમે બી જ્યારે ઉત્તરાયણમાં ખંભાત આવો, ખંભાતના આજુબાજુ હોય ત્યારે રવિવારે દરિયાઈ ઉત્તરાયણ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. અને સાચવીને ગાઈસ ચાઇના દોરીનો યુઝ નહીં કરવાનો. એ લોકો યુઝ કરવા બી નહીં દે, પોલીસવાળા લઈ લે છે તમારી જોડે. અને યુઝ બી નહીં કરવાનો. કોઈને નુકસાન થાય એ રીતે આપણે તહેવાર નહીં મનાવવાનો ગાઈસ. અને પક્ષીઓનું બધાનું ખ્યાલ રાખીને કામ કરવાનું છે આપણે ગાઈસ. તો ગાઈસ આઈ હોપ કે તમને આ ખંભાતના ઉત્તરાયણવાળો વિડીયો ગમ્યો હશે ગાઈસ. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ગાઈસ ચેનલને. યસ થેન્ક યુ સો મચ. બાય બાય. ચલો બાય. અને બધાને હેપી ઉત્તરાયણ. હજુ ઘણા બધા તહેવાર બાકી છે કરવાના, એ આપણે કરતું રહેવાનું છે મસ્ત. ચલો ગાઈસ બાય બાય.